બધા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે ભાઈ એક બહુ જ દુઃખ ખબર આવી ગઈ છે કે આપણા ગુજરાત અને અન્ય બીજા રાજ્યોમાં પણ જે આપણા ગલીઓમાં જે કૂતરાઓ ફરે છે એમને બધાને હવે પાંજરામાં પૂરવામાં આવે છે, જે કે બહુ ટૂંક જ સમયમાં બધાને પાંજરામાં પૂરી નાખશે. એટલે બધા ભાઈઓને વિનંતી છે કે જે પ્રાણી આપણા ઘરના આજુબાજુમાં રહે છે આટલા વર્ષોથી, જેને બધાની સુરક્ષા કરી હોય, એવું ના હોય કે કોઈ એક કૂતરાના કારણે બધાને સજા આપવી પડે. એટલે બધા દેવી પૂજક સમાજ કે બધી અન્ય જાતિઓને બી એક અપીલ છે કે ભાઈ બધાએ આ બેજુબાન જાનવરોને બચાવજો. દેખો યાર, એમને તો કંઈ જુબાન આપેલી નથી કે એ બોલી શકે કે એમનો અવાજ ઉઠાવી શકે, બરાબર. પણ આપણે તો માણસ છીએ એટલે આપણી ફરજ બને છે કે આપણા પાછળ તો બહુ માણસો એમ કે વાતો ઉઠાવી શકે કે એમને બચાવો આમ તેમ, પણ એમનું કોણ મદદ કરે. એટલે બધાને એક જ નમ્ર વિનંતી છે ભાઈ કે જે બી આ પ્રાણીઓને અંદર પાંજરામાં પૂરવાના છે એટલા માટે થોડો સમય છે, એટલે બધાને પ્લીઝ એમની હેલ્પ કરો અને જેટલું બને આવા બધા વિડીયો બનાવો એકબીજાને અને શેર કરો. બધા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે ભાઈ એક બહુ જ દુઃખ ખબર આવી ગઈ છે કે આપણા ગુજરાત અને અન્ય બીજા રાજ્યોમાં પણ જે આપણા ગલીઓમાં જે કૂતરાઓ ફરે છે એમને બધાને હવે પાંજરામાં પૂરવામાં આવે છે, જે કે બહુ ટૂંક જ સમયમાં બધાને પાંજરામાં પૂરી નાખશે. એટલે બધા ભાઈઓને વિનંતી છે કે જે પ્રાણી આપણા ઘરના આજુબાજુમાં રહે છે આટલા વર્ષોથી, જેને બધાની સુરક્ષા કરી હોય, એવું ના હોય કે કોઈ એક કૂતરાના કારણે બધાને સજા આપવી પડે. એટલે બધા દેવી પૂજક સમાજ કે બધી અન્ય જાતિઓને બી એક અપીલ છે કે ભાઈ બધાએ આ બેજુબાન જાનવરોને બચાવજો. દેખો યાર, એમને તો કંઈ જુબાન આપેલી નથી કે એ બોલી શકે કે એમનો અવાજ ઉઠાવી શકે, બરાબર. પણ આપણે તો માણસ છીએ એટલે આપણી ફરજ બને છે કે આપણા પાછળ તો બહુ માણસો એમ કે વાતો ઉઠાવી શકે કે એમને બચાવો આમ તેમ, પણ એમનું કોણ મદદ કરે. એટલે બધાને એક જ નમ્ર વિનંતી છે ભાઈ કે જે બી આ પ્રાણીઓને અંદર પાંજરામાં પૂરવાના છે એટલા માટે થોડો સમય છે, એટલે બધાને પ્લીઝ એમની હેલ્પ કરો અને જેટલું બને આવા બધા વિડીયો બનાવો એકબીજાને અને શેર કરો.